મહાદેવ હર હર જય ગિરનારી। કેમ છો મિત્રો? હું છું અત્યારે કેદારનાથ ધામમાં। દિવસ મારો બીજો છે અહીંયા અને ખૂબ સરસ સવારનો સમય છે। વિડીયોના માધ્યમથી તમને બધાને કેદારનાથ ધામના દર્શન કરાવીશ અને અહીંયા જે એટલા જોવાલાયક મંદિર છે તેમજ અહીંનું જે સ્થિતિ છે, જે યાત્રિકો છે તેને વિડીયોના માધ્યમથી તમને બધાને દર્શન કરાવું છું। તો વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને વિડીયોને એન્ડ તક જરૂર જોજો। મહાદેવ હર હર જય ગિરનારી। તો વિડીયો કરીએ છીએ ચાલુ કેદારનાથ ધામથી। હું નરેન્દ્ર, આપની સેવામાં। મહાદેવ હર। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કેદાર। નવા દિવસ નવી શરૂઆત સાથે અત્યારે હું છું કેદારનાથ ધામમાં। તો તમે જોઈ રહ્યા છો બરફથી ઢાંકેલો આખો પહાડ। તો વિડીયોને કરીએ છીએ ચાલુ। હર હર મહાદેવ, જય શ્રી કેદાર। દર્શન કરવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈન છે। જે વहाँ ઉપર મંદિર છે, ત્યાંથી મિનિમમ 1.5 કિલોમીટર તક લંબી લાઈન છે। દર્શન કરવાનો સાચો સમય સવારે વહેલો, જો તમારે લાઈનમાં ના ઊભું રહેવું હોય તો 4 વાગ્યાની આજુબાજુ લાઈનમાં ઊભા રહી જાઓ। નકર સાંજે આરતી પછી તમારે લાઈને ઓછી હોય ને દર્શનની વ્યવસ્થિત થઈ શકે છે। મહાદેવ હર હર। પબ્લિકની લાઈન છે અને બાજુમાં બરફ છે। देखिए इस तरह से लाइन है, बगल में बर्फ़ के ढेर किए गए हैं क्योंकि यहाँ दोपहर के बाद हिम वर्षा दररोज होती है। काफ़ी मुश्किलों का सामना कर रहा है यात्रिक। ठंड भी काफ़ी है, बर्फ़ भी काफ़ी है। वो समा रहे मुझ में और मैं शून्य हो रहा। दूर ક્યાંયથી લાઈન છે અને આ મંદિરનો વ્યૂ છે खूबसूरत। हर तरफ बर्फ ही बर्फ। महादेव हर हर। लाइन द्वारा तमारे आ लाइन में ऊभी आम फरती गोड़ 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 फरीने ત્યાંથી મંદિરમાં જવાનું છે। મંદિરમાં દર્શન કરીને ત્યાંથી બહાર નીકળો એટલે આ મેદાન છે। મેદાનમાં ઘણા માણસો પૂજાપાઠ કરે, ધ્યાનમાં બેસે અને અત્યારે ફોટાનો સેલ્ફીનો ક્રેઝ છે તો ફોટા સેલ્ફી પડાવે છે। પણ જાજા વ્યક્તિ જે મોટી ઉંમરના છે તે ધ્યાનમાં બેસે છે, ભગવાનની પૂજાપાઠ અહીં બહાર બેસીને કરે છે। મહાદેવ હર હર। અહીંથી જવાનું છે ઉપર ભૈરવ દાદાના મંદિર। 1 કિલોમીટર જેવી ચડાઈ છે તો જઈએ ઉપર દર્શન કરવા માટે। વાદળિયું વાતાવરણ થઈ ગયું, વરસાદ કદાચ આવી શકે પાછો। હવે આપણે જઈ રહ્યા છીએ ભૈરવ દાદાના મંદિર। એવું કહેવાય છે કે કેદારનાથ ધામના રક્ષક છે, જે પહાડ ઉપર પાછળ 1 કિલોમીટર દૂર તેમનું મંદિર છે, ચડાઈ છે। તો આપણે જઈએ ભૈરવ દાદાના દર્શન માટે। મહાદેવ હર। जय काल भैरव दादा। काफ़ी तेज धूप भी है
और बर्फ भी है, बर्फ आंखों पे, जो धूप बर्फ पे गिर के आंखों पे बहुत लग रही है। जय बोले। जय बोले। हमें इसलिए बैठते कुछ छोड़े ना दो। देखिए आगे से पूरी बर्फ है और ऊपर 1 किलोमीटर जाना है और काफ़ी बर्फ फिसलन भरी भी है। हाँ, नीचे पूरा केदार घाट है, नीचे वहाँ पे मंदिर है केदारनाथ महादेव का। स्लिप हो रहे हो, बैठ जाए, ऐसा लगता है, डर लगता है तो बैठ जाइए बस, बिल्कुल आराम से। जी हाँ, उधर ना जाओ। पूरा रास्ता ऐसा ही है फिसलन भरा, 1 किलोमीटर तक। आहिस्ता आहिस्ता भैया, अरे भैया गिर, ये देखो गिर गया। चलो हम भी चलते हैं बर्फ पे। सभी दोस्त एंजॉय कर रहे हैं, एक दूसरे को बर्फ मार रहे हैं। हाँ हाँ, खरेखर अभी मैं जा रहा हूँ भैरव दादा के मंदिर की ओर और रास्ते में देखिए ढेर सारी बर्फ। महादेव महादेव का नाम लेके, महादेव, हर हर महादेव। सच में इतनी खूबसूरती आजकल है ना, सफ़ेद चादर से बिछा हुआ है हिमालय, और हिमालय में भी केदारा। देखिए खूबसूरती, जी खुश हो गया। महादेव महादेव। ભૈરવ દાદા કે મંદિર પર આપણે આવી ચૂક્યા છીએ, પણ 1 કિલોમીટરની સફર 2 કલાકનો સમય લાગી ચૂક્યો છે, કારણ કે બરફવાળો રસ્તો છે, પગે લપસે છે અને શ્વાસ ખૂબ જ ફૂલે છે। અને નીચેનો વ્યૂ જુઓ તમે, મહાદેવ મહાદેવ। સામે છે મંદિર કાળ ભૈરવ દાદાનું, તો જઈએ ને દર્શન કરીએ। जय भैरव। तो हम भैरव जी के मंदिर पे आ चुके हैं, दर्शन करते हैं। ऐसे वहाँ पे अकेली है, इन्हों आगे गए, अब इनका मंदिर पे देखिए ढेर सारी बर्फ जमी हुई है। मुझे नहीं पता था मीटर पे नहीं, उसकी वो बिहार के बाद बिहारी के बारे में कुछ बोलता है। नहीं बिहारी के बारे में उसने ऐसा गलत कुछ नहीं बोला, उसने जय भैरव। ભૈરવ મંદિરના દર્શન થઈ ચૂક્યા છે। હવે આપણે જાશું મંદિરની પાછળ જે શિલા છે તેના દર્શન કરશું, ભીમશિલા ગઈ છે, અને પાછળ શંકરાચાર્યની મૂર્તિ છે, સુંદર એવી જગ્યા છે, તો જઈએ ત્યાં દર્શન કરીએ।
મોસમ થોડોક બદલાઈ રહ્યું છે, લાગે છે વરસાદ આગળ આવવો જોઈએ હવે. મહાદેવ હર. डर लागे तो भाई था हाँ डंडा फेंको एक चक्कर और एक चक्कर मैं तो आड़ा रहा और कदम आप कदम आप यहाँ से ना मैं મંદિરની પાછળ અહીંયા જૂની મૂર્તિઓ રાખેલી છે ભગવાનની. બધા માણસો અહીંયા પણ દર્શન કરે છે. અહીં ગાયના ગળું છે, ગાયના મોઢામાંથી પાણી નીકળે છે અને બધા માણસો અહીંયા પાણી પીએ છે અને ભેગું પણ લઈ જાય છે. આ છે તે શિલા જેને કારણે મંદિર આખું બચી ગયું. અત્યારે માણસો આમની પણ પૂજા કરે છે, પગે લાગે છે. મહાદેવ હર હર. साधु माना साधु लास्ट जाली अंतर ना वो छोड़ दो स्टेटमेंट बोला नहीं तो फिर भी कितने टाइम समय लगा दिया હર હર. આરતીનો સમય થઈ ગયો છે, આગળ આરતી ચાલુ થશે અને ઠંડી માઇનસમાં ચલી ગઈ છે, ખૂબ જ ઠંડુ તાપમાન થઈ ગયું છે. તો આરતીના દર્શન કરીએ અને વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ફોરવર્ડ તમારા મિત્રોને પરિવારમાં જ કરજો, તો ઘર બેઠા કેદારનાથ ધામના દર્શન કરી શકો. મહાદેવ હર હર. કેદારનાથ ધામમાં વરસાદ, બરફ, ગમે ત્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય છે, ઠંડી એકદમ પડે છે, તેથી ગરમ કપડાં સાથે લઈ જાજો. અને બપોર પછી ખાસ કરીને વરસાદ, બરફ અને એકદમ ઠંડુ વાતાવરણ જેમ રાત થાય તેમ વધારે હોય છે. તો ક્યારે પણ જાઓ, મેડિસિન, તમારી દવા અને જોતી વસ્તુ બધી સાથે કેરી કરવી. અને આરતીનો સમય થઈ ગયો છે, આરતીના દર્શન કરીને વિડીયો સમાપ્ત કરીએ. હર હર કેદારનાથ, જય શ્રી કેદાર. महादेव हर. पीछे गए तू बारी रह के खाना खाने जाओ